Recording has started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निदातार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સરવાર સિદ્ધિ અને તે સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં પેલો અધિકાર પૂરો કર્યા પછીથી રામજીભાઈએ જે 5 પરિશિષ્ટ લખ્યા છે તો એ પરિશિષ્ટ પૈકી આપણે ત્રીજા પરિશિષ્ટનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ત્રીજા પરિશિષ્ટમાં કેટલોક સ્વાધ્યાય કર્યો છે આજે આગળ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. ત્રીજા પરિશિષ્ટમાં મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા પરિશિષ્ટ ત્રીજું, એની અંદર જિજ્ઞાસુએ પહેલી વાત લીધી ધર્મ કેવી રીતે કરવું, અને એ પછી પાત્રજીવનું લક્ષણ એની વાત લીધી. સમ્યક દર્શનના ઉપાય માટે જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયાની વાત લીધી, તો ખરેખર જ્ઞાન ક્રિયા જ છે. અને શ્રુત જ્ઞાન સંબંધીની કેટલીક વાત એમણે લીધી. શ્રુત જ્ઞાનમાં નય પડે છે અને નય દ્વારા આપણે વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ, એટલે અનેકાંતમય ભગવાનની વાણી છે અને એ અનેકાંતમય વાણીમાં જે નય પડે છે એ શ્રુત જ્ઞાનમાં પડે છે. એટલે શ્રુત જ્ઞાનને કોઈ અપેક્ષાથી એમ પણ કહી દીધું કે જેમાં નય પડે છે એ રીતે પણ વાત એમને લીધી. પછી ભગવાન પણ બીજાનું કાંઈ કરી શક્યા નહીં અને જીવ માત્ર અને દ્રવ્ય માત્ર પોતે પોતાથી પરિણમી રહ્યું છે, કોઈ કોઈનું કાંઈ કરે એવું વસ્તુ સ્વરૂપ નથી. અને પછી પ્રભાવનાની પણ એ જ રીતે વાત કરી કે આપણે માનીએ છીએ કે જૈન દર્શનમાં પ્રભાવના કરવી, ધર્મ પ્રભાવના કરવી, આ બધીમાં કોણ કોને પ્રભાવના કરે? પ્રભાવના તો પોતે પોતાને જ કરી શકે છે, કેમ કે બીજો દ્રવ્ય બીજો જીવ કોઈને કંઈ આપી શકે એવું વસ્તુ સ્વરૂપ નથી. એવો સ્વભાવ હોય પરંતુ વાસ્તવમાં તો કોઈ કોઈને આપતું નથી. એટલે પુરુષાર્થની અપેક્ષાથી મને કોઈ આપશે, મને એનાથી કોઈ લાભ થશે, મારું કલ્યાણ થઈ જશે, એવું વસ્તુ સ્વરૂપ નથી. પોતે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે, જે પોતે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે એને એવા ઉત્કૃષ્ટ નિમિત્ત મળી જ રહે છે. નિમિત્ત વિના નહીં થાય એવી કોઈ વાત હોતી નથી, કેમ કે નિમિત્ત મળે જ છે. જેને ભાવના છે, ધર્મની ભાવના છે, એને ઉત્કૃષ્ટ નિમિત્ત મળે જ છે. કોઈ નિમિત્ત નથી મળ્યું માટે અટક્યો છે એમ નથી. જીવ અટક્યા છે તો પોતાના પુરુષાર્થની ખામીને લઈને અટક્યા છે, એમ નથી કે પછી અમને એવા નિમિત્ત ન મળ્યા એટલે અમે ધર્મ ન પામ્યા, એવી તો કોઈ વાત નથી. તો એ બધી વાત આવી. એના પછીથી દયાની વાત લીધી. ખરી દયાનું સ્વરૂપ, અહિંસાનું સ્વરૂપ ભગવાને જે રીતે કહ્યું છે સ્વદયા. સ્વદયા એટલે પોતાના સ્વભાવ ભાવની દયા, એ સ્વદયા. બીજી કોઈ દયા સ્વને વિશે હોતી જ નથી, કેમ કે સ્વનો અર્થ એ થાય છે કે પોતે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. અને એવા શુદ્ધ, પૂર્ણ, પવિત્ર પોતાના દ્રવ્ય અપેક્ષાએ જે ભાવ છે એ ભાવની પ્રગટતા ન થાય અને વિભાવ ભાવરૂપ પ્રગટતા થાય એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય. એ સ્વભાવ ભાવનો ઘાત ન થવો જોઈએ. એ સ્વભાવ ભાવનો ઘાત થાય એ જ મોટી હિંસા છે. અને એમાં બાકીની બધી બહારની બધી પરદયા જે છે એ આવી જાય. જો દરેક જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહે તો પરની દયા આપોઆપ જ પળાઈ જાય છે.
પરની હિંસા કરવાનો વિકલ્પ જ ઉઠતો નથી. પોતાનો સ્વભાવ અને એ સ્વભાવ ભાવનો ઘાત ન થાય એમ જો પ્રવર્તવામાં આવે તો પરનો ઘાત કરવાનો તો કોઈ વિકલ્પ જ ઉઠતો નથી. અને એ તો મોટામાં મોટી વાત છે. એટલે એમાં પરની અહિંસા, પરની દયા, પરને અભયદાન બધું જ આવી જાય છે. તો એ વાત અહીંયા લીધી. અને એમાં છેલ્લે એમ કહ્યું કે તું તારાથી પરિપૂર્ણ વસ્તુ છો. દરેક તત્વ પોતાથી જ સ્વતંત્ર છે. કોઈ તત્વને બીજા તત્વનો આશ્રય નથી. ને આ પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું રાખવું તે અહિંસા છે. અને એકબીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનવી તે હિંસા છે. તે સ્વભાવ ભાવની હિંસા છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ અહીંયા પાના નંબર 133 ઉપર આ ખરી દયા અહિંસા નું સ્વરૂપ જે છે તે પછીથી હવે કે છે. છેલ્લો પેરેગ્રાફ છે. આનંદ પ્રગટાવવાની ભાવના વાળો શું કરે? આનંદ પ્રગટાવવાની ભાવના એનો અર્થ જ એ છે કે એને નિર્ણય થયો છે અને પોતાના સ્વરૂપમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે એટલો નિર્ણય છે. તો હવે એવા આનંદને પ્રગટાવવાની ભાવના વાળો શું કરે? એ આનંદની અહીંયા વાત છે. બાહ્યમાં કલ્પી લીધા આનંદની કોઈ વાત નથી. અહીંયા તો પરમાર્થે બધી વાત ચાલે છે. પ્રભુ પરમાર્થે આનંદ જે કહેવાય એવો આનંદ આત્મામાંથી પ્રગટ થાય ને એનો જેને સ્વીકાર થયો, માન્ય રાખ્યું છે. તો કે હવે કેવી રીતે કરવું, મારે કેવી રીતે આનંદ પ્રગટ કરવો? તો એના વિશેની કેટલીક વાત એમણે રામજીભાઈએ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી વગેરેમાંથી એકત્રિત કરી અને અહીંયા લીધી છે. તો એ લઈએ છીએ. જગતના જીવોને સુખ જોઈએ છે. સુખ કહો કે ધર્મ કહો. જો સુખને ધર્મ કહેવાય. પરમાર્થે તો સુખ એટલે ધર્મ. ધર્મ વિના સુખ હોતું નથી. આત્માનો ધર્મ જ સુખનો ધર્મ છે. સુખધામ, આત્મા સુખનું ધામ છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને બધા જ મહાપુરુષો એમ કહ્યું છે. આપણે રોજ બોલીએ છીએ સુખધામ. સુખનું ધામ તો આત્મા છે ને ત્યાંથી જ સુખની પ્રાપ્તિ થાય છે અને એને જ બધા સંતો ઈચ્છે છે. સુખ કહો કે ધર્મ કહો. ધર્મ કરવો છે એટલે આત્મ શાંતિ જોઈએ છે. કેમ કે ધર્મ કરવો છે એટલે કે એ સુખના ધામમાં પોતે પ્રવેશ કરવો છે, એમાં જ રહેવું છે. એટલે પછી શાંતિ તો થવાની જ છે. એટલે અહીંયા એ રીતે જે ધર્મ ભાવના ભાવે છે એને અપેક્ષાથી કહીએ તો એને સુખની ભાવના છે, શાંતિની ભાવના છે. તો એટલે એમ કે છે કે એટલે આત્મ શાંતિ જોઈએ છે. સારું કરવું છે. સારું ક્યાં કરવું છે? સ્વરૂપને વિશે સારું કરવું છે. શું કરવું છે? જેવું સ્વરૂપ છે એવા ભાવે થવું છે. એ સિવાય આમે આત્મા ક્યાં કઈ કરી શકે છે? પરનું તો કઈ કરી શકતો નથી. કલ્પના કરે કે હું બધાના કાર્ય કરું, પણ કરી તો શકતો નથી. સ્વભાવ ભાવે થઈ શકે છે. આત્માની અવસ્થામાં પર્યાયમાં દુઃખનો નાશ કરી અને વિતરાગી આનંદ પ્રગટ કરવો છે. એટલે પર્યાયમાં એવું સુખ પ્રગટ કરવું છે. એ આનંદ એવો જોઈએ કે જે સ્વાધીન હોય, સ્વને આધીન હોય, કોઈ પ્રકારે પરાધીનતા હોય જ નહીં, જેના માટે પરનું અવલંબન ન હોય. આવો આનંદ પ્રગટાવવાની જેને યથાર્થ ભાવના હોય તે જિજ્ઞાસુ કહેવાય. સ્વરૂપમાંથી આવતા આનંદની પ્રાપ્તિની જેને ભાવના છે એ જિજ્ઞાસુ છે. પોતાનો પૂર્ણ આનંદ પ્રગટાવવાની ભાવના વાળો જિજ્ઞાસુ પહેલા એ જુએ કે એવો પૂર્ણ આનંદ કોને પ્રગટ્યો છે. પોતાને હજી તેવો આનંદ પ્રગટ્યો નથી, પણ પોતાને એની ભાવના છે. તો પોતાને જેની ભાવના છે તેવો આનંદ બીજા કોઈને પ્રગટ્યો છે અને પ્રગટ્યો છે તો એમણે કેવી રીતે એવો આનંદ પ્રગટાવ્યો છે. જેમને તે આનંદ પ્રગટ્યો છે એવા જીવ જ માર્ગદર્શન આપી શકે. એટલે કે છે કે એમના નિમિત્તથી પોતે તે આનંદ પ્રગટાવવાનો સાચો માર્ગ જાણે અને જાણી અને એ પ્રમાણે એ આગળ વધે. આમ જાણ્યું તેમાં સાચા નિમિત્તોની ઓળખાણ પણ આવી ગઈ. એટલે નિમિત્ત તો એ જ થાય જેને એ માર્ગ કે સુખને પ્રગટ કર્યું છે, આનંદને પ્રગટ કર્યો છે. એટલે એવાને શોધવા, જોવા કે આ જ સાચા સુખમય આનંદમય પ્રવર્તી રહ્યા છે એવા
મહાત્માઓ એવા સમ્યક દ્રષ્ટિ, તો એની ઓળખાણ પણ એમાં આવી જાય છે. જ્ઞાનીની ઓળખાણ પણ એમાં આવી જાય, અને પછી એમણે જે રીતે માર્ગ પ્રગટ કર્યો છે એ રીતે પોતે એમની પાસેથી માર્ગદર્શન પામે છે. એટલે સાચા નિમિત્તની ઓળખાણ પણ આવી ગઈ, અને એમ કરી અને જો આગળ વધે છે તો એ સાચો જિજ્ઞાસુ છે. એટલે આટલું કરે ત્યાં સુધી હજી જિજ્ઞાસુ છે. હવે એ જિજ્ઞાસુ પોતે આગળ પુરુષાર્થ કરે છે. તો એને માટે આગળ કહે છે કે પોતાની અવસ્થામાં અધર્મ અશાંતિ છે, વર્તમાન પર્યાયમાં અધર્મ અશાંતિ છે, તે ટાળીને ધર્મ શાંતિ પ્રગટાવવી છે. તે શાંતિ પોતાને આધારે, સ્વને આધારે અને પરિપૂર્ણ જોઈએ છે. આવી જેને જિજ્ઞાસા થાય તે પ્રથમ એમ નક્કી કરે છે કે હું એક આત્મા મારું પરિપૂર્ણ સુખ પ્રગટાવવા માંગુ છું, તો તેવું પરિપૂર્ણ સુખ કોઈને પ્રગટ્યું હોવું જોઈએ. જો પરિપૂર્ણ સુખ આનંદ પ્રગટ ન હોય તો દુઃખી કહેવાય. જેને પરિપૂર્ણ અને સ્વાધીન આનંદ પ્રગટ્યો હોય તે જ સંપૂર્ણ સુખી છે. તો એવા કોણ છે? એવા સંપૂર્ણ સુખી કોણ છે? તો સર્વજ્ઞ પરમાત્મા છે. એને એવો પહેલા એને વિચાર થાય કે સર્વજ્ઞ પરમાત્મા જ પરમ સુખી છે. તો એમણે જે રીતે પુરુષાર્થ કર્યો છે એ જ સાચો પુરુષાર્થ છે, અને એ સાચો પુરુષાર્થ એમની દિવ્ય ધ્વનિ દ્વારા એનું સ્વરૂપ, સાચા પુરુષાર્થનું સ્વરૂપ પ્રગટ થયું છે. એટલે આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરનું કરવા મૂકવાની વાત તો છે જ નહીં. જ્યારે પરથી જરા છૂટો પડ્યો, એટલે કે પરનું લક્ષ છોડી અને પર સંબંધીના વિચારો છોડી અને સ્વ તરફ વળ્યો, સ્વનો વિચાર કરે છે, ત્યારે તો આત્માની જિજ્ઞાસા થઈ છે. જ્યાં સુધી બારમાં પરનું લક્ષ કરે છે અને પરમાં કંઈક કરવું અને પરમાંથી આનંદ ને આ બધી વાતમાં રોકાઈ રહ્યો છે, ત્યાં સુધી ધર્મની એને કોઈ ભાવના છે જ નહીં. ભલે ને ગમે તેટલા પૂજા ભક્તિ તપ વગેરે કરે, સ્વાધ્યાય કરે, પણ બહારમાં જ રોકાઈ રહ્યો છે ત્યાં સુધી કાંઈ નથી. એટલે ખરી આત્માની જિજ્ઞાસા તો એને જ છે કે બસ જે કરવાનું છે તે મારે સર્વજ્ઞ પરમાત્માએ જે રીતે કરી છે એ રીતે જ મારે કરવાનું છે, એ રીતે જ મને સાચા સુખ આનંદની પ્રાપ્તિ થશે. તો એ રીતે પરથી એ ખસે છે, એટલે પરનું લક્ષ છોડે છે. તો આ તો પરથી કસી અને જેને પોતાનું હિત કરવાની ઝંખના જાગી છે એવા જિજ્ઞાસુ જીવની વાત છે. પરદ્રવ્ય પ્રત્યેની સુખ બુદ્ધિ અને રુચિ ટાળી તે પાત્રતા, પરદ્રવ્ય પ્રત્યે જે સુખની બુદ્ધિ અનાદિથી ચાલી આવતી હતી એ છૂટી ગઈ કે ના, બહારમાં સુખ નથી, અને બહારની રુચિ પણ એને ટાળી. તો એને એ અપેક્ષાએ એને પાત્રતા કહેવાય. કેમ કે બહારમાં જે રોકાવાના અનેક સ્થાનો હતા, હવે એ સ્થાન એના રહ્યા નહીં, એટલે એ પાત્રતા. સાચી પાત્રતા એ છે કે હવે એ નિવૃત્ત થયો, બધેથી બહારથી બધેથી નિવૃત્ત થયો, એનો ઉપયોગ હવે સ્વ તરફ વળશે. અને સ્વભાવની રુચિ એ બીજી વાત છે, એટલી જ મહત્વની વાત છે. સ્વભાવની રુચિ વધતી જાય અને પર તરફનું લક્ષ ઘટતું જાય. તો સ્વભાવની રુચિ અને સ્વભાવની ઓળખાણ થવી તે પાત્રતાનું ફળ છે. કેવો પોતાનો સ્વભાવ છે અને કેવી રીતે પ્રાપ્ત થાય એ બધું સ્વાધ્યાય દ્વારા એ જાણે છે. કેમ કે એને સ્વભાવની રુચિ છે એટલે એ તો પ્રયત્ન કરશે, પણ એની પહેલા એને પરમાં સુખ નથી એનો નિર્ણય પણ કરવો જ પડે, વારંવાર કરવો પડે. અને આ બધામાં હું ક્યાં રોકાયો છું, એમાં ક્યાં સુખ છે, કેટલો સમય એ બધું સંયોગ કરીને રહેવાનું છે. અને સંયોગ છે ને એ તો છેવટે તો સંયોગ તો કાયમ ક્યાં રહેવાનો છે. એમ કરી અને પર તરફથી ઉપયોગને વારંવાર પાછો વાળે એ બહુ મોટું કામ છે. કેમ કે જ્યારે જ્યારે પરમાત્માની વાણી કોઈ મહાપુરુષ એને સમજાવતા હોય, દિવ્ય ધ્વનિનો સાર સમજાવતા હોય, શાસ્ત્રનો અભ્યાસ કરાવતા હોય, કે પોતે કરતો હોય કે સ્વાધ્યાયમાં બેઠો હોય, ત્યારે તો બધું બરાબર લાગે. પણ એ જેવું પતી જાય કે તરત જ પાછો હતો ત્યાંનો ત્યાં કેમ આવી જાય છે. એટલે એને જાતે આજીવે પોતે જ પુરુષાર્થ કરવો પડે કે ના બહારમાં કઈ છે નહીં, બહારમાં નથી. એવો નિર્ણય જ્યાં સુધી પોતે નથી કરતો
ત્યાં સુધી તો 12માં જ અટકવાનો છે. તો એને પાત્રતા કહી છે. અહીંયા પરદ્રવ્ય પ્રત્યેની સુખ બુદ્ધિ ટળવી, સ્વરૂપની રુચિ ને થવી અને સ્વભાવની રુચિ માટે પોતાનું સ્વરૂપ કેવું છે એનો દ્રવ્યશ્રુતના સ્વાધ્યાય દ્વારા, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એને નિર્ણય કરવો, આ પાત્રતાનું ફળ છે. દુઃખનું મૂળ ભૂલ છે, દુઃખનું મૂળ અજ્ઞાન છે, દુઃખનું મૂળ મિથ્યાત્વ છે. જેણે પોતાની ભૂલથી દુઃખ ઉત્પન્ન કર્યું છે તે પોતાની ભૂલ ટાળે તો તેનું દુઃખ ટળે. બીજા કોઈએ ભૂલ કરાવી નથી, બીજા કોઈએ મને ભૂલ કરાવી નથી, ભૂલ મેં કરી છે તો મારે જ ટાળવાની છે. દોષ મારો છે તો મારે જ એને દૂર કરવાનો છે. સ્વરૂપની રુચિ સાચી થઈ હોય તો પછી એટલો નિર્ણય તો થવો જોઈએ કે દોષ મારો છે, ભૂલ મારી છે, ઊંધો પુરુષાર્થ મારો છે, તો એ બધું સીધું મારે જ કરવું પડશે. બીજું કોઈ કરી શકે એમ નથી. બીજા કોઈએ મને ભૂલ કરાવી નથી, તેથી બીજો કોઈ પોતાનું દુઃખ ટાળવા સમર્થ નથી. કદાચ મને સમજ પડી છે તો પણ કોઈક રીતે મારો પ્રમાદ છે, એ પ્રમાદને કારણે હું અટક્યો છું. આ બધી વાતનો જીવે પોતે નિર્ણય કરવો જ પડે. આગળ અહીંયા કહે છે કે શ્રુત જ્ઞાનનું અવલંબન એ જ પહેલી ક્રિયા. આગળ કેવી રીતે વધવું, તો એમાં શ્રુત જ્ઞાનનું અવલંબન એ જ પહેલી ક્રિયા. શ્રુત જ્ઞાનનું અવલંબન એમ કરી અને એમને વાત લીધી છે. જે આત્મકલ્યાણ કરવા તૈયાર થયો છે એવા જિજ્ઞાસુએ પ્રથમ શું કરવું તે બતાવાય છે, કહેવાય છે. આત્મકલ્યાણ એની મેળે થઈ જતું નથી, આત્મકલ્યાણ એની મેળે થઈ જતું નથી, પણ પોતાના જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આત્મકલ્યાણ થાય છે. પોતાનું કલ્યાણ કરવા માટે જેઓને પૂર્ણ કલ્યાણ પ્રગટ્યું છે, પૂર્ણ જ્ઞાન, સુખ, શાંતિની દશા જેમને પ્રગટ થઈ છે તે કોણ છે એનો પહેલા તો વિચાર કરે ને, અને એમણે શું કર્યું અને એ કેવી રીતે પુરુષાર્થ બતાવે છે, તેઓ શું કહે છે, તેઓએ પ્રથમ શું કર્યું હતું એનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો પડશે. એટલે કે સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને અને સર્વજ્ઞના પુરુષાર્થને જાણીને આગળ વધવાનું છે. અને તેમને માર્ગ તો બતાવ્યો જ છે, તો તેમના કહેલા શ્રુત જ્ઞાનના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ. જો શ્રુત જ્ઞાનનું અવલંબન, તો શ્રુત જ્ઞાન તો પોતાનું છે, શ્રુત જ્ઞાન તો પોતાનું છે, પણ એમણે કહેલું જે શ્રુત, એ શ્રુતનું પોતે જ્ઞાન કરવું, સમજ કરવી અને સ્વીકારવું. એ શ્રુત એ જેને આપણે દ્રવ્ય શ્રુત કહીએ છીએ, એ શ્રુતને સાંભળવું, સ્વીકારવું, આત્મસાત કરવું, અને એ બધું એ પોતાના મતિશ્રુત જ્ઞાન દ્વારા કરી શકે છે. ને એમ એ શ્રુતના અવલંબને, એ શ્રુત જ્ઞાન ભગવાનની વાણી, એને અહીંયા શ્રુત જ્ઞાન લેવું, એના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ. એની સાથે મેળવવાનું છે. પોતે શું માને છે, પોતે શું વાચક શબ્દ જે છે એના શું અર્થ કરે છે, અને ભગવાને શું કહ્યું છે, એનો એને મેળ કરવો જોઈએ અને પોતાની જે ભૂલ છે એને સુધારવી જોઈએ. એટલે જે શ્રુત દ્વારા એને સાંભળ્યું છે તો એનો સાચો નિર્ણય કરવો જોઈએ. એ જ અવલંબન છે, એ ભગવાનની વાણી એ જ એને અવલંબન છે. કેમ કે એ જાણતો નથી, આ જીવ જાણતો નથી કે ધર્મ શું છે, સ્વરૂપ શું છે, આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય. કેમ આત્મા દેખાતો નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એટલે સર્વજ્ઞ પરમાત્માએ જેમ કહ્યું છે એને અહીંયા શ્રુત જ્ઞાન કહ્યું. તો એના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ. એ જ પ્રથમ કર્તવ્ય છે. સૌથી પહેલું કર્તવ્ય પોતાના આત્માને ભગવાનની વાણી દ્વારા જાણવું. કોઈ પરના અવલંબનથી ધર્મ પ્રગટતો નથી. છતાં જ્યારે પોતે પોતાના પુરુષાર્થથી સમજે છે ત્યારે સામે નિમિત્ત તરીકે સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર હોય છે. એટલે સતદેવ, સદગુરુ જ હોય છે. આ રીતે પહેલો જ નિર્ણય એ આવ્યો કે કોઈ પૂર્ણ પુરુષ સંપૂર્ણ સુખી છે
અને સંપૂર્ણ જ્ઞાતા છે. તે જ પુરુષ પૂર્ણ સુખનો પૂર્ણ સત્ય માર્ગ કહી શકે છે. પોતે તે સમજીને પોતાનું પૂર્ણ સુખ પ્રગટ કરી શકે છે અને પોતે સમજે ત્યારે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો જ નિમિત્ત સમજે ત્યારે સાચા દેવ ગુરુ શાસ્ત્ર છે એ જ નિમિત્ત હોય, એનો જ વિચાર એ કરે અને એનો જ આધાર લઈ અને આગળ વધે છે. એટલે આગળ વધે છે, પોતે જ્ઞાન ક્રિયા કરે છે, પોતાની છે, પણ એમાં નિમિત્ત શું છે તો સાચા દેવગુરુ શાસ્ત્ર જ નિમિત્ત રૂપે હોય. જેને સ્ત્રી, પુત્ર, પૈસા વગેરેની એટલે કે સંસારના નિમિત્તો તરફની તીવ્ર રુચિ હશે તેને ધર્મના નિમિત્તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની રુચિ નહીં થાય. એટલે તેને શ્રુત જ્ઞાનનું અવલંબન ટકશે નહીં, કેમ કે પાછો એ તરફ વળી જશે. હજી એ તીવ્ર રુચિ જ્યાં સુધી છે, બારમાં સુખની બુદ્ધિ છે, ત્યાં સુધી એ શ્રુત તો બરાબર સાંભળ્યું છે, સ્વીકાર્યું છે, પણ છતાં એમાં ટકશે નહીં. એટલે બીજી તરફનો નાસ્તિનો પુરુષાર્થ પણ એટલો જ મહત્વનો છે. અસ્થિપૂર્વક તો ભગવાનની વાણી શ્રુતને સાંભળી સ્વીકાર કરવો, આત્મસાત કરવો, અને નાસ્તિપૂર્વક જે પર તરફ છે એનું લક્ષ્ય છોડવું, પરની રુચિ છોડવી. એ નાસ્તિપૂર્વકનો પુરુષાર્થ પણ સાથે હોવો જોઈએ. એ મહત્વનું છે. અસ્થિ અને નાસ્તિ બંને રીતે પુરુષાર્થ છે. એ નહીં કરે તો એ સ્વ તરફ વળશે, છતાં એ તરફ ટકશે નહીં, એમ કે છે. તેને ધર્મના નિમિત્તો દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેની રુચિ નહીં થાય એટલે તેને શ્રુત જ્ઞાનનું અવલંબન ટકશે નહીં, અને શ્રુત જ્ઞાનના અવલંબન વગર આત્માનો નિર્ણય થાય નહીં. કદાચ નિર્ણય થયો હશે તો પણ જ્યાં સુધી હજી પરની રુચિ છે ત્યાં સુધી એ નિર્ણય સાચો નિર્ણય ન કહેવાય. એ માત્ર શબ્દમાં નિર્ણય છે. કેમ કે આત્માના નિર્ણયમાં સત નિમિત્તો જ હોય છે, પરંતુ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એ કોઈ આત્માના નિર્ણયમાં નિમિત્તરૂપ થાય જ નહીં. જે કુદેવાદીને માને તેને આત્મા નિર્ણય હોય જ નહીં. એ તો બહુ દૂરની વાત રહી. પણ 12માં હજી જ્યાં સુધી એને રસ પડે છે, જરાક પણ ઉદાસીનતા પર પદાર્થો તરફ નથી થઈ, ત્યાં સુધી નિર્ણય કદાચ સાચો છે તો પણ એ આગળ નથી વધી શકતો અને જીવન એમ જ પૂરું થઈ જાય છે. શાસ્ત્ર અભ્યાસ કરે, સમજે, બીજાને સમજાવે, આ બધું ચાલે, પણ હજી 12માં જ્યાં સુધી રુચિ પડી છે, 12માંથી એને આનંદ આવે છે, તો પછી એનો સમય વેડફાઈ જાય છે. સાચો પુરુષાર્થ થતો નથી. આગળ કહે છે કે બીજાની સેવા કરીએ તો ધર્મ થાય, એ માન્યતા તો જિજ્ઞાસુને હોય જ નહીં. પણ યથાર્થ ધર્મ કેમ થાય તે માટે પ્રથમ પૂર્ણ જ્ઞાની ભગવાન અને તેમના કહેલા શાસ્ત્રોના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવાનો ઉદ્યમી થાય. લોકોની સેવા ને પરની સેવા ને એનાથી ધર્મ થાય, ભાઈ એવો વિકલ્પ ઉઠે. કોઈ વખત આપણને અનુકંપાનો ભાવ થાય, પણ એવો અનુકંપાનો ભાવ થાય, પણ એમાંથી ધર્મ છે એ માન્યતા માનવી નહીં. એમાં એવો અનુકંપાનો ભાવ થયો છે તો એ શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. કેટલાય લોકોને બિચારા કેટલાક ઉપદેશકો જેમને સમ્યક દર્શન છે નહીં એટલે આવી બધી વાતો કરે છે. પરની સેવા કરવી, આ કરવું, તેવું, માનવ સેવા, આવી બધી વાતો પણ કરે છે. અને કેટલાય લોકો જેમને સાચો નિર્ણય નથી, સાચું સ્વરૂપ સમજ્યા નથી, એ બિચારા એમ માને છે કે આ તો બરાબર છે, આ સેવાની વાત કરે છે, એમાં જ કંઈક છે. એટલે સુધી ઘણી વખત એવા પ્રશ્નો આવ્યા છે શિબિરમાં, સ્વાધ્યાય વખતે, બધી વખતે એમ. ને કેટલાય લોકોને એમ થઈ ગયું છે એટલે એ લોકો બિચારા ભોળા બીજી વાત સાંભળી હોય એટલે એવા પ્રશ્ન કરે છે કે આ લોકો જે છે તો બીજાની સેવા પણ કરે છે, મિશનરી વાળા જે છે તો કંઈક સેવાય કરે છે. આપણા જે ધર્મગુરુ છે એટલે કે મુનિઓ વગેરે છે એ કોઈની સેવા તો કરતા નથી, સેવાનો ઉપદેશ એ આપતા નથી. પેલા લોકો તો કેટલું સેવાનું કામ કરે છે, હોસ્પિટલો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે, આ તે વગેરે મિશનરી વાળા. અને એ વાતમાં આવી જાય છે કે પોતાથી બીજા જે છે એનું પણ લક્ષ્ય કરીને એમનો પણ વિચાર કરવો, એમની પણ સેવા કરવી, દીન દુઃખીની સેવા કરવી, આ જ ધર્મ છે, સાચો ધર્મ છે, માનવ ધર્મ છે.
અને એમાં એટલે બધી સુધી આવી ગયા કે એક આખો જૈનમાંથી એક એવો સંપ્રદાય નીકળ્યો, વિરાયતન વાળા જે છે એ બીજી પેપરની સેવા કરવામાં. અરે ભાઈ, સત્યને જરાક સમજ તો ખરો. વિકલ્પ આવે એ વાત જુદી છે, પરંતુ સમજવું તો જોઈશે ને કે અનંતકાળમાં આ જ કામ કર્યું છે અને એને કારણે સુભાવથી વિશેષ કાંઈ થતું નથી. એ તો બંધનું કારણ છે. સેવા ન કરવી, કોઈના દુઃખ હોય એના તરફ આપણે ગ્લાનિનો ભાવ કરો, મોઢું મચકોડી દેવું, જે હશે એના પાપ એ ભોગવે, આમ તેમ કરીને ચાલ્યા જવું, એવો કહેવાનો ઉપદેશ નથી, એવો ઉદ્દેશ પણ નથી ને એવો કોઈ ઉપદેશ પણ નથી. ફક્ત એટલું કહેવું છે કે ક્યારેક વિકલ્પ આવે, અનુકંપાનો વિકલ્પ આવે, દિન દુખીને જોઈને તો બરાબર છે, એને માટે કાંઈ મદદ આપણાથી થતી હોય એટલી કરવી, પણ એને ધર્મ ન સમજી લેવું. એનાથી આત્માનું કલ્યાણ નહીં થાય એટલી વાત સમજવાની છે. એ આત્માનું કલ્યાણ કરવા વાળી વાત નથી, એનાથી જુદી વાત છે આત્માના કલ્યાણની. એટલે અનુકંપા ન કરવી, કોઈને મદદ ન કરવી એવો કહેવાનો આશય બિલકુલ એમાં નથી. પણ એ ધર્મ નથી, એનાથી આગળ ઘણી ઊંચી વાત ધર્મની છે. એ વાતને કહેવા માટે થઈ અને યાદ કરાવીએ છીએ. કેમ કે પોતે તો સામાન્ય કંઈક કરતા હશે જૈન ને પછી વિરાયતનમાં એ બધાની સેવા ને વગેરે વગેરેમાં એમાં જ જીવન પૂરું કરે તો શુભ ભાવથી વિશેષ કાંઈ થતું નથી. જ્યારે જૈન દર્શન મળ્યું હોય, જૈન દર્શનની સાચી સમજ મળી હોય તો વધારે ઊંડાણપૂર્વક એને સમજી અને સર્વજ્ઞ પરમાત્માએ શું કર્યું એનો વિચાર કરવો જોઈએ. આચાર્ય ભગવાને એ સમજાવ્યું છે, શાસ્ત્રમાં એ વાત આવી છે. તો એ વાત અહીંયા છે કે બીજાની સેવા કરીએ તો ધર્મ થાય, એ માન્યતા તો જિજ્ઞાસુને હોય જ નહીં. પણ ન કરે એમ પણ વાત નથી, પણ એ પોતાનું કર્તવ્ય નથી, કાર્ય નથી ને થવાનું છે તે થાય છે. બીજાને એ મદદ કરે, બીજાની દયા પાડે, આ બધું જે થાય છે એમાં પોતાનું કાંઈ કર્તવ્ય થતું નથી. એ પેલાને જે રીતે એના પુણ્યનો ઉદય છે એ પ્રમાણે થવાનું છે તો થાય છે, એટલે એને મદદ મળે છે. એમાં હું કરું છું એ ભાવ ન હોય અને એની વૃત્તિ ન હોય, એની પાછળ લાગ્યો રહે, સમય એની પાછળ જ વિતાવે એમ ન હોય. આત્માની પાછળ સમય વિતાવે અને વચમાં ક્યારેક એવા પ્રસંગો બની ગયા હોય તો ઠીક છે, એમાં એ કરી એ વાતને પૂરી કરે ને એમાંથી પછી મેં કર્યું છે એવો વિકલ્પ ઉઠવાનો જોઈએ કે બીજાને 5 જણને કહે કે અમે આ સેવા કરી, એવું પણ નથી. આત્માની સેવા છે એટલા માટે સૌથી પહેલી વાત કહી દીધી કે આત્માની દયા છે, એ મહત્વનું છે. થાય તો થઈ ગયું, ભૂલી જાય. કેમ કે એમાં ધર્મ નથી, એ ધર્મ નથી. એ કાર્યમાં એ વખતે ઉપલબ્ધ હતો બસ, એટલે એને એ વખતે વિકલ્પ આવ્યો શુભભાવનો, પણ એને તો કાંઈ કર્યું નથી, એનો શુભભાવ જ છે. કેમકે એક જીવ બીજા જીવનું કાંઈ કરી શકતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું. આ તો મહત્વની વાત છે. એટલે કે છે પણ યથાર્થ ધર્મ કેમ થાય તે માટે પ્રથમ પૂર્ણ જ્ઞાની ભગવાન તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા અને તેમના કહેલા શાસ્ત્રોના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવાનો ઉદ્યમી થાય. એ જિજ્ઞાસુને સૌથી પહેલા હોય. ધર્મની કળા જગત સમજ્યું નથી. જગત તો ક્યાંથી સમજે? અનંત જીવો, બધાના જાત જાતના ભાવ અને બધા એમ સમજી જાય એવું તો વસ્તુ સ્વરૂપ જ નથી. કોઈક વિરલા જીવ જ ધર્મને સમજે છે. જો ધર્મની એક કળા પણ શીખે તો તેનો મોક્ષ થયા વગર રહે નહીં. આગળ કહે છે કે જિજ્ઞાસુ જીવ પહેલા સુદેવ આદિનો અને કુદેવ આદિનો નિર્ણય કરી અને કુદેવ આદિને છોડે છે અને સતદેવ ગુરુની એવી લગ્ની લાગી છે કે સત્પુરુષો શું કહે છે તે સમજવાનું જ લક્ષ્ય છે. એટલે અશુભથી તો હટી જ ગયો છે. જો સાંસારિક રુચિથી પાછો નહીં હટે તો શ્રુતના અવલંબનમાં ટકી શકશે નહીં. એટલે બીજી સાંસારિક રુચિથી પણ પાછા ફરવું પડે, પાછા હટવું પડે. તો શું કરવું? બધું છોડીને બાવો થઈ જાય? બાવો જ છે ગુરુદેવ એમ કે છે. આવો પ્રશ્ન કરતા રામજીભાઈ વચ્ચે કે તો આ તો બધું કે બાવો થાય તો થાય, એટલે ગુરુદેવ કહે છે કે બાવો જ છે. બાવો જ છે એટલે કે આમે આત્માને ક્યાં એમાંનું કઈ લાગે વળગે છે? એમ ખોટી કલ્પના કરે છે કે આ મારું છે, ઘર મારું છે, આ છે, તે છે, અને હું આ પૈસાથી હું કઈક જગતના કલ્યાણના કાર્યો કરું છું, આ છે, તે છે. એ બધા એના વિકલ્પો છે. વાસ્તવમાં તો એ બાવો જ છે. બાવો જ છે એટલે આત્મા તો કોઈથી સ્પર્શાયેલો છે જ નહીં.
એટલે એના જે ભાવ છે, શુભાશુભ ભાવ જે છે એ જ એનો સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ નહીં. એટલે એ શુભાશુભ ભાવમાં પોતાપણાની બુદ્ધિ, સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ, એ એનાથી એને છૂટવું તો પડશે, એનાથી પાછા ફરવું તો પડશે. એ જ્યાં સુધી એમાંથી પાછો નહીં ફરે ત્યાં સુધી સાચા અર્થમાં ભગવાનની વાણીનું અવલંબન રહેવાનું નથી, ટકતું નથી. હવે આગળ કહે છે કે ધર્મ ક્યાં છે અને કેમ થાય. ઘણા જિજ્ઞાસુઓને આ જ પ્રશ્ન ઉઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું, પ્રથમ શું કરવું. કેટલાક અત્યારે જૈન દર્શનની અંદર, જૈનમાં પણ કેટલાક ઉપદેશકો એવો ઉપદેશ આપે છે કે પહેલા તમે આ કરો તે કરો, શુભ ભાવની વાત કરે, બાહ્ય તપ વગેરેની વાત કરે, અને કોઈ શાસ્ત્રની વાત સમજવાની વાત કરતું નથી. અને આપણે જોઈએ છીએ કે અત્યારે આટલી મોટી જૈનની વસ્તી જે છે એમાં તમે દરેકને ઘેરે જઈને જોશો તો ભાગ્યે જ એવા લોકો હશે કે જેના ઘરમાં એટલા શાસ્ત્રો હોય. પૈસા તો લગભગ બધા પાસે છે, કોઈ પૈસાને લીધે શાસ્ત્ર વસાવી નથી શકતા એવી વાત તો છે નહીં. એક શાસ્ત્ર ઘરમાં ન હોય, શાસ્ત્ર જેને કહીએ, સામાન્ય વાર્તાની ચોપડી હોય, ધર્મના નામે એમ કહેતા હોય કે આ ધર્મની ચોપડી, એમ એ નહીં શાસ્ત્ર. કે એક શાસ્ત્રનો અભ્યાસ ન કરો એવા તો બહુ લોકો છે. એટલે સૌથી વાત પહેલી તો આ છે, એ કોઈ કરતું નથી. બીજું બધું સલાહ આપ્યા કરે, શિખામણ આપે, અને એ પ્રમાણે લઈ જાય, બાહ્ય આચાર વિચાર ચારિત્ર્યની વાત કરે, અને એમાં એને એમ લાગે કે એમાં કષ્ટ પડે છે. કેટલાકને કષ્ટ લાગે, કેટલાકને એમ થાય કે કષ્ટ પડે તો જ ધર્મ થાય. આવી કેટલાની માન્યતા છે. કાયા ક્લેશને કષ્ટ તરીકે લઈને એનાથી ધર્મ થાય એવી કાયા ક્લેશનો અર્થ એ સમજતા નથી. અહીંયા કહે છે કે ઘણા જિજ્ઞાસુઓને આ જ પ્રશ્ન ઉઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું. શું ડુંગરા ઉપર ચડવું? એટલે જૈનોના બધા જે તીર્થ સ્થાનો જે છે એ મોટા ભાગે પર્વતો ઉપર છે ને, એટલે એમ કે ત્યાં જઈ આવ્યા, યાત્રા કરી આવે, એટલે 99 વખત યાત્રા પાલિતાણામાં કરે છે, એટલે ચડ ઉતર જ કરવાની ને. એમ તો ત્યાં પણ પ્રતિમા જ છે, અને પોતાના ગામમાં પ્રતિમા જ છે. અને છેવટે પ્રતિમા તો આલંબન છે. ભગવાનના સ્વરૂપને પ્રતિમા જોઈ અને એમના સ્વરૂપને સમજી અને એ સ્વરૂપમાં આગળ ચિંતન કરીને એવું જ સ્વરૂપ મારું છે એમ કરી અને એને રૂપસ ધ્યાન કરવાનું હતું. તો એ બધું તો બાજુ પર રહી ગયું, પ્રતિમાના દર્શન. ને પછી એમ કે આ તીર્થ સ્થાન કહેવાય ને, એટલે ત્યાં જઈએ એટલે વધારે ધર્મ થાય. ભાઈ સારી વાત છે, તીર્થ સ્થાનમાં જાય છે તો સારી વાત છે, ત્યાં વધારે ધર્મ તો એ અપેક્ષાથી થાય કે તને એવા કોઈક મહાત્મા વગેરે મળી જાય અને એમની પાસેથી તું બે વાત સારી સમજે, એ અપેક્ષાએ તીર્થસ્થાનમાં આપણે જઈએ છીએ. અને એ ભૂમિ ઉપરથી જે જીવો મુક્તિને પામ્યા, સિદ્ધ થયા છે, એટલે એ પવિત્ર ભૂમિ છે એમ સમજીને આપણે જઈએ છીએ. પણ એથી કઈ આપણને ધર્મ થઈ જાય એમ ના બને. એથી કઈ આપણને ધર્મ થઈ જાય એવું ન થાય. આપણે આપણો પુરુષાર્થ તો કરવો જ પડે. એટલે વારંવાર ત્યાં એ જ પ્રતિમાના દર્શન કરીએ એટલે વધારે ધર્મ થાય, 99 વખત કરીએ તો વધારે ધર્મ થઈ જાય, એવું નથી હોતું. ધર્મ અંતરંગ વસ્તુ છે. એકવાર દર્શન કરીએ, ત્યાં જઈએ, કોઈ એવા મહાત્માઓ મળ્યા હોય તો સારી વાત છે. એ આખો અંદરમાં ભાવ હોવો જોઈએ. વારંવાર ચડીએ ઉતરીએ એમાં કઈ વિશેષ વાત થતી નથી. તો અહીંયા શું કહે છે કે ડુંગરા ઉપર ચડવું કે સેવા પૂજા કયા કરવી, કે ગુરુની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવી, કે દાન કરવું, તો એનાથી ધર્મ થઈ જાય એમ બનતું નથી. એમાં આત્માનો ધર્મ કઈ થતો નથી. એની સાથે રહેલો શુભભાવ છે, એથી પુણ્યનો બંધ જરૂર થાય. એનાથી પુણ્યનો બંધ થાય, શુભભાવ છે તો. પણ એમાંય જો ક્યાંક નિદાન કરેલું હોય કે આ હું આટલું કરું તો એના ફળ સ્વરૂપે મને આ કંઈક મળે, એવું જો નિદાન કરેલું હોય તો નિત્યાત્વને કારણે પાપનો સાથે ભેગો બંધ થઈ જાય છે. એટલે અહીંયા એ વાત એમણે લીધી છે રામજીભાઈએ કે એ કરવું, તો આ બધું કરવું એનાથી ધર્મ થાય. તો કે છે કે તેનો જવાબ એ છે કે એમાં ક્યાંય આત્માનો ધર્મ નથી. ધર્મ તો પોતાનો સ્વભાવ છે. ધર્મ પરાધીન નથી, પરને આધારે ધર્મ થતો નથી. એટલે પરાધીનતા તો કોઈ પ્રકારે નથી. કોઈના અવલંબને ધર્મ થતો નથી. સ્વરૂપના અવલંબને જ ધર્મ થાય છે. આત્માનો ધર્મ આત્માને વિશે પોતે પોતાથી કરે તો થાય, બીજી રીત નથી. ધર્મ કોઈનો આપ્યો અપાતો નથી, પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જેને પોતાનો પૂર્ણ આનંદ જોઈએ છે
તેને પૂર્ણ આનંદનું સ્વરૂપ શું છે, તે કોને પ્રગટ્યો છે અને તે કઈ રીતે એમણે પ્રગટ કર્યો છે, એ બધું નક્કી કરવું જોઈએ. જે આનંદ હું ઈચ્છું છું તે પૂર્ણ અબાધિત, બાધા વગરનો એવો આનંદ હું ઈચ્છું છું. એટલે કોઈ આત્માઓ તેવી પૂર્ણ આનંદ દશા પામ્યા છે અને તેઓએ પૂર્ણ આનંદ દશામાં જ્ઞાન પણ પૂર્ણ જ છે. તેઓને એમને એ આનંદ પામ્યા છે અને એમને એ જ્ઞાન પણ પૂર્ણ છે એવા સર્વજ્ઞનો નિર્ણય થવો જોઈએ. કેમ કે જો જ્ઞાન પૂર્ણ ન હોય તો રાગ દ્વેષ રહે, અને રાગ દ્વેષ રહે તો દુઃખ રહે. એટલે જ્યાં દુઃખ હોય ત્યાં પૂર્ણ આનંદ ન હોઈ શકે. એટલે જ્યારે પૂર્ણ આનંદની વાત કરે ત્યારે એમને જ્ઞાન અપેક્ષાએ પણ પૂર્ણતા હોય જ. માટે જેમને પૂર્ણ આનંદ પ્રગટ્યો છે એવા સર્વજ્ઞ ભગવાન છે, તેમનો અને તેઓ શું કહે છે તેનો જિજ્ઞાસુએ નિર્ણય કરવો જોઈએ. તેથી જ કહ્યું છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે, સમયસારની વાત છે, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવો. આમાં ઉપાદાન નિમિત્તની સંધિ રહેલી છે. જ્ઞાની કોણ છે, સતવાત કોણ કહે છે, એ બધું નક્કી કરવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. ઉપાદાન નિમિત્તની સંધિ એટલે એ છે કે ઉપાદાન પોતાનું જ્યારે એવું થયું છે તેવા નિમિત્તો એને પ્રાપ્ત થઈ જાય છે, અને એ નિમિત્તો પ્રાપ્ત થયા છે ત્યારે એમ કહેવાય કે ઉપાદાન નિમિત્તની સંધિ થઈ. અને એ નિમિત્ત પ્રાપ્ત થયા છે તો ક્યારે નિમિત્ત પ્રાપ્ત થયા એમ કહેવાય કે એવા સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય કરી અને એવા શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરે તો એમ કહેવાય કે ઉપાદાન નિમિત્તની સંધિ થઈ. એટલે જ્ઞાની કોણ છે, સતવાત કોણ કહે છે, એ બધું નક્કી કરવા માટે સમય લેવો પડે, નિવૃત્તિ લેવી પડે. એમ ઓઘે ઓઘે ગમે તેમ કર્યા કરે એમ નહીં ચાલે. જો સ્ત્રી, કુટુંબ, લક્ષ્મીનો પ્રેમ અને સંસારની રુચિમાં ઓછપ નહીં થાય તો તે સત્સમાગમ માટે નિવૃત્તિ લઈ શકશે નહીં. સમય તો એને ફાળવવો પડશે, સમય કાઢવો પડશે. માત્ર સત્સમાગમ પૂરતો નહીં, પણ સત્સમાગમ કર્યા પછીથી એમાં જે વાત મળી છે એના ઉપર પોતે નિર્ણય કરવો, ચિંતન કરવું, એના ઉપરના પ્રશ્નોના સમાધાનો પણ પોતે પ્રાપ્ત કરવા, એ બધા માટે સમય જોઈશે. એમ નહીં કે એક જગ્યાએ જે સત્સમાગમ કરીને આવ્યા ઘેરે એટલે પતી ગઈ વાત, એમ નથી થવાનું. પછી તો શરૂ થાય છે પોતાનું કામ, તો પછી શરૂ થાય. પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળીને ઘેરે આવ્યા પછી તો પોતાનું કામ શરૂ થાય છે. એટલે સમય તો પૂરેપૂરો જોઈએ. શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું ત્યાં જ તીવ્ર અશુભ ભાવનો તો ત્યાગ આવી ગયો અને સાચા નિમિત્તોની ઓળખાણ કરવાનું પણ આવી ગયું. સુખનો ઉપાય જ્ઞાન અને સત્સમાગમ. હવે એ રીતે વાત આગળ કરે છે. કહે છે કે તારે સુખ જોઈએ છે ને, જો તારે સુખ જોઈતું હોય તો તું પહેલા સુખ ક્યાં છે અને તે કેમ પ્રગટે તેનો નિર્ણય કર, જ્ઞાન કર. સુખ ક્યાં છે અને કેમ પ્રગટે છે તેના જ્ઞાન વગર સુકાઈ જાય તો પણ સુખ ન મળે. એના જ્ઞાન વગર સુકાઈ જાય એટલે એવા બાહ્ય તપ વગર કરીને સુકાઈ જાય તો પણ સુખ ન મળે, ધર્મ ન થાય. સર્વજ્ઞ ભગવાનના કહેલા શ્રુત જ્ઞાનના અવલંબન વડે એ નિર્ણય થાય છે, અને તે નિર્ણય કરવો એ જ પ્રથમ ધર્મ છે, એ જ પ્રથમ કાર્ય છે, કર્તવ્ય છે. જેને ધર્મ કરવો હોય તે ધર્મીને ઓળખી તેઓ શું કહે છે તેનો નિર્ણય કરવા માટે સત્સમાગમ કરે. સત્સમાગમ કરવો પડે એટલા માટે કરવો પડે કે પોતાને કેટલીક વસ્તુનો ખ્યાલ નથી અને પોતાની મતિ કલ્પના એકલો બેસતી અને કરવા જશે તો ક્યાંક ભૂલ થશે, એ ભૂલ સુધરશે નહીં. એટલે સત્સમાગમે એમાં એને લાભ થાય છે. સત્સમાગમે જેને શ્રુત જ્ઞાનનું અવલંબન થયું કે હું પરિપૂર્ણ આત્મ વસ્તુ આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે, અને આવું પરમ સ્વરૂપ મેં અનંતકાળમાં સાંભળ્યું પણ નથી. અને આમ થતા તેને સ્વરૂપની રુચિ જાગે અને સત્સમાગમનો રંગ લાગે. એટલે તેને હૃદયવાદી કે સંસાર પ્રત્યેની રુચિ હોય જ નહીં. ખરેખર સત સમાગમનો અર્થ આપણે કર્યો છે, સર્વશ્રેષ્ઠ સત સમાગમ તો પોતાના આત્માનો એ જ પરમ સત છે એનું સમાગમ કરવું, કે આત્માને વિશે જ રહેવું, એ સૌથી સારો સહેલામાં સહેલો અને સત્સંગ છે. પણ એવો સત્સંગ થતા પૂર્વે
જ્યાં સુધી એને એટલો બધો દ્રવ્ય સુખનો અભ્યાસ અને સાચી સમજ નથી ત્યાં સુધી એને એવા સંઘમાં સ્વાધ્યાય વગેરેમાં જવું જોઈએ અને એની નિયમિતતા રાખવી જોઈએ. એ નિયમિતતા ન રાખે, વાર તહેવારે જાય, કોઈક દિવસ સ્વાધ્યાય કરે, કોઈક દિવસ ક્યાંક જાય, તો નહીં ચાલે. એટલે સમાગમનો રંગ લાગે એટલે તેને ઉદયવાદી કે સંસાર પ્રત્યેની રુચિ હોય જ નહીં અને એ તરફનું વલણ એને ઘટતું જ જાય, એ તરફ પછી જાય જ નહીં. જો વસ્તુને ઓળખે તો પ્રેમ જાગે અને તે તરફનો પુરુષાર્થ વળે. આત્માને ઓળખે તો આત્મા તરફનો પુરુષાર્થ થાય. આત્મા અનાદિથી સ્વભાવને ચૂકીને પરભાવરૂપી પરદેશમાં રખડે છે, પરભાવરૂપી પરદેશમાં રખડે છે. સ્વરૂપની બહાર સંસારમાં રખડતા રખડતા પરમ પિતા સર્વજ્ઞ પરમાત્મા અને પરમ હિતકારી શ્રી પરમ ગુરુ ભેટ્યા, મળ્યા એટલે મળ્યા એવા, અને તેઓ પૂર્ણ હિત કેમ થાય તે સંભળાવે છે અને આત્માના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. પોતાનું સ્વરૂપ તેમની પાસેથી સાંભળતા કયા ધર્મીને ઉલ્લાસ ના આવે જ. સાચી વસ્તુ પોતાના સ્વરૂપની પરમાત્માની વાણીમાં જેમ આવી છે એવી સદગુરુ પાસેથી સાચી રીતે સમજ મેળવે તો એને આનંદ થાય જ, એને ઉલ્લાસ આવે જ. આત્મ સ્વભાવની વાત સાંભળતા જિજ્ઞાસુ જીવને આત્માનો પોતાના સ્વરૂપનો મહિમા આવે જ, ના આવે એમ થાય જ. અનંત કાળથી આ અપૂર્વ જ્ઞાન ન થયું, આ રીતે સ્વરૂપને જાણ્યું નહીં અને સ્વરૂપની બહાર પરભાવમાં ભમી અને આ અનંતકાળ હું દુઃખી થયો અને આ અપૂર્વ જ્ઞાન પૂર્વે જો કર્યું હોત તો આ દુઃખ ન હોત. આમ પોતાને પૂર્વે ધર્મમાં પ્રવર્ત્યો નથી એ માટે કાંઈક અંશે ખેદ પણ થાય અને સ્વરૂપ તરફની ઝંખના વધતી જાય. સ્વરૂપની ઝંખના લાગે, સ્વરૂપની પ્રાપ્તિ માટેનો ઉમંગ ને ઉત્સાહ આવે, રસ આવે, મહિમા જાગે અને એ મહિમાને યથાર્થપણે ગૂંથતા સ્વરૂપનો નિર્ણય કરે. આ રીતે જેને ધર્મ કરીને સુખી થવું હોય તેને પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન લઈ અને આત્માનો નિર્ણય કરવો. ભગવાનની શ્રુત જ્ઞાન રૂપી દોરીને દ્રઢપણે પકડીને તેના અવલંબનથી સ્વરૂપમાં પહોંચી જવાય છે. શ્રુત જ્ઞાનનું અવલંબન એટલે શું? સાચા શ્રુત જ્ઞાનનો જ રસ છે, અન્ય કુશ્રુત જ્ઞાનનો રસ નથી. સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં જ એ સત છે, એ જ શ્રુત છે. એમાં જે કહેવાયું છે એ સત્યવત વાત છે, એ જ શ્રુત છે, એ શ્રુત જ્ઞાનનો જ રસ છે. અન્ય બીજી બધી વાણીમાં એ વાત નથી, એ બધું કુશ્રુત છે, એનો રસ ન હોય. સંસારની વાતોનો તીવ્ર રસ ટળી ગયો હોય. 4 પ્રકારની વિકથાઓ જે કહેવામાં આવે છે એમાંની કોઈ વિકથામાં એને રસ ન પડે અને શ્રુત જ્ઞાનનો તીવ્ર રસ લાગ્યો છે ત્યારે કાર્ય થાય છે. એટલે આ રીતે શ્રુત જ્ઞાનના અવલંબન વડે, શ્રુત જ્ઞાનનો અવલંબન એનો અર્થ અહીંયા ભગવાનની વાણી એમ કરવાનો છે. તો આ રીતે શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવા જે તૈયાર થયો છે તેને અલ્પકાળમાં આગળ વધીને પુરુષાર્થ કરશે. એ જ પ્રમાણે તો આત્મભાન થશે. સંસારનો તીવ્ર લોહવાટ જેના હૃદયમાં ઘોળાતો હોય તેને તો આ પરમ શાંત સ્વભાવની વાત સમજવાની પાત્રતા નથી. એને તો એવી પાત્રતા નહીં જાગે જેને હજી સંસાર ગમે છે. એને તો અહીં જે શ્રુતનું અવલંબન મૂક્યું છે તે અવલંબન તો સ્વભાવના લક્ષ્ય છે, સ્વભાવના લક્ષ્ય છે અને એટલી તીવ્ર રુચિ સ્વરૂપની થઈ છે એટલે પાછા તો પડવું જ નથી. એટલે પાછા ન ફરવાના લક્ષ્ય એટલે અપ્રતિહત ભાવે એ આગળ વધે છે. એ આત્માની અનુભૂતિ કરી શકે છે. જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે જેણે શ્રુતનું, ભગવાનની વાણીનું અવલંબન ઉપાડ્યું તે આત્મ સ્વભાવનો નિર્ણય કરે જ છે. પાછો ફરે એવી વાત શાસ્ત્રમાં લીધી નથી. સંસારની રુચિ ઘટાડીને આત્માનો નિર્ણય કરવાના લક્ષ્ય
જે અહીં સુધી આવ્યો તેને શ્રુત જ્ઞાનના અવલંબને નિર્ણય થવાનો જ. પ્રભુની વાણીને સમજી રુચિપૂર્વક સ્વીકાર કરે તો આત્માનો નિર્ણય એવો થાય કે આત્માની અનુભૂતિ કર્યા વગર રહે જ નહીં. નિર્ણય ન થાય તેમ બને જ નહીં. ઉદાહરણ આપીને કહે છે કે સાહુકારના ચોપડે દિવાળાની વાત જ ન હોય. દિવાળું મૂકે ને એ સાહુકારના ચોપડે એવી વાત ન હોય, એને દિવાળું મૂકવાનું હોય જ નહીં. તેમ અહીં દીર્ઘ સંસારીની વાત જ નથી. અહીં તો સાચા જિજ્ઞાસુ જીવની જ વાત છે. બધી વાતની હાજી હા ભણે અને એકે વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે નહીં એવા ધજાની પૂંછડી જેવા જીવોની વાત નથી લીધી. ટંકણખાર જેવી વાત છે. ટંકોત્કીર્ણ જે કહેવું છે એ વાત બરાબર એવી જ રીતે એનો નિર્ણય પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. જેવું વસ્તુનું સ્વરૂપ જે છે બદલાતું નથી, પરમ સત્ય છે, અનંત કાળ સુધી એવું ને એવું જે જળવાઈ રહ્યું છે, તો એનો નિર્ણય પણ એવો જ કરવો પડે. જે અનંત કાળના સંસારનો અંત લાવવા માટે પૂર્ણ સ્વભાવના લક્ષ્ય શરૂઆત કરવા નીકળ્યો છે, એવા જીવની શરૂઆત પાછી નહીં કરે એવાની જ અહીં વાત છે. આ તો અપ્રતિહત માર્ગ છે, એટલે પાછા ન પડવું, પાછા પડ્યા વિના આગળ વધવું જ એવો માર્ગ છે. અપ્રતિહત ભાવે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. જોઈએ છીએ થોડું ઘણું ધર્મ કરીએ, થાય એટલું કરીએ, ના, એવી બધી નિર્માલ્ય વાત હોતી નથી. અપ્રતિહત ભાવે આ કરવું જ છે, આમ જ છે. જેમ એડમિશન મળે, મેડિકલનું એડમિશન મળે એટલે પછી એમાં બીજે થશે તો કરશું એવી વાત ન હોય. બસ પછી આ તો કરવું જ છે. એટલે એ અપ્રતિહત ભાવ છે, પૂરું કરવું જ છે. જોઈશું જેટલું ભણાય એટલું ભણશું એવી વાત ન હોય. એ કોઈ ભણી શકતા જ નથી. પૂર્ણતાના લક્ષ્ય જ વાત છે. શરૂઆત જ પૂર્ણતાના લક્ષ્ય કરવાની છે કે સિદ્ધ દશા પ્રગટ કરવાની જ છે. એમાં ક્રમમાં પહેલો ક્રમ સમ્યક દર્શન પ્રગટ કરવાનો આવે અને પછી આગળ ચારિત્ર. એટલે પૂર્ણતાના લક્ષ્ય જ આખી શરૂઆત છે. પૂર્ણતા મારું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ છે એવો નિર્ણય થાય અને શરૂઆત કરે છે તો કે એ જ પ્રગટ કરવું છે. એટલે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય છે. અને સમજ છે કે આ કઈ એક ભાવમાં થઈ જશે એવી વાત નથી, પણ અત્યારે શરૂઆત કરી છે તો સિદ્ધત્વ પ્રગટ કરવા માટેની શરૂઆત છે. એ પૂર્ણતાનું લક્ષ્ય છે અને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. પૂર્ણતાના લક્ષ્ય ઉપડેલી શરૂઆત પાછી ન ફરે. પૂર્ણતાના લક્ષ્ય પૂર્ણતા થાય જ. સમય ઓછો વધતો થાય પણ છેવટે સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય જ, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય જ. હવે કહે છે કે જે તરફની રુચિ તે તરફનું ગોલન. થોડીક વધારે વાત લીધી છે કે ભાઈ રુચિની વાત મહત્વની છે એટલે એનું થોડીક વાત અહીંયા લીધી છે. પછી કે એક ને એક વાત ફેરવીને કહેવાય છે. અને ગુરુદેવ પણ જુદી જુદી રીતે વાત સમજાવતા હતા ને કે કેવી રીતે આત્માની અનુભૂતિ કરવી. કોઈને કોઈક રીતે બેસી જાય, કોઈકને કોઈક રીતે બેસી જાય, પણ મૂળ વાત તો એ જ છે. એટલે કે છે કે એક ને એક વાત ફેરવીને કહેવાય છે. તેથી રુચિવંત જીવને કંટાળો ના આવે. રુચિવંત જીવને કંટાળો ના આવે, એને નથી કંટાળો આવતો. જેની રુચિ છે એને એમાં કંટાળો નથી આવતો. છે નાટક જોવા જાય છે, ગીતો સાંભળે છે તો વન્સ મોર ફરીથી કહે છે ને. નાટકની રુચિ વાળો નાટકમાં વન્સ મોર કરીને પણ પોતાની રુચિ વાળી વસ્તુને વારંવાર જુએ છે. તેમ જે ભવ્ય જીવોને આત્માની રુચિ થઈ અને આત્માનું કરવા માટે નીકળ્યા તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે ખાતા પીતા, ચાલતા સૂતા, બેસતા બોલતા, વિચારતા નિરંતર શ્રુતનું જ અવલંબન સ્વભાવના લક્ષ્ય કરે છે. શ્રુતનું જ અવલંબન, ભગવાનની વાણીનું જ અવલંબન સ્વભાવના લક્ષ્ય કરે છે. દરેક વખતે એ વાત તો એને અંદરમાં રમતી જ હોય, એમાં એને કંટાળો ના આવે. આ તો વાત સાંભળેલી છે એની એ જ વાત છે, એમ ન થાય. 6 ઢાળાનું સ્વાધ્યાય આપણે કરીએ તો બહુ સરળ શબ્દોમાં બધી વાત આવે તો એને એમ ન થાય કે ના આ તો આપણે પહેલા સાંભળ્યું છે. એમ ન થાય. એને દ્રઢતા વધતી જાય. વારંવાર એ વાત સાંભળે એમ એને આનંદ થાય કે આ જ છે, આમ છે, એમ એને અંદરમાં હોય. એમાં એને
એને રસ વધતો જાય. ફરી ફરીને એની વાત આવે તો રસ જેને વધે છે, ગમે છે, એને ખરેખરી રુચિ છે. જેને રુચિ નથી અને એને એમ છે કે કંઈક નવું 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 એની પાછળ જે પડ્યો છે એ પામી શકતો જ નથી. કેમ કે એ તો બધું વિકલ્પો છે, નવું કાંઈ હોતું જ નથી. સનાતન માર્ગ જે છે, અનાદિનો માર્ગ જે છે, જે માર્ગે અનંત જીવો મુક્તિ પામ્યા છે, એ તો રાજમાર્ગ છે. એમાં નવાની કોઈ વાત જ નથી. બીજો કોઈ માર્ગ છે જ નહીં, એક જ માર્ગ છે. એની જ રુચિ હોય. અહીંયા કે છે કે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે ખાતા પીતા ચાલતા સૂતા બેસતા બોલતા વિચારતા નિરંતર શ્રુતનું જ અવલંબન સ્વભાવના લક્ષ્ય કરે છે. તેમાં કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. એટલે અમુક સમય નહીં, આટલો સમય જ કરવું, આ તે કે અમુક ક્ષેત્રમાં નહીં, એવી કોઈ વાત નથી હોતી. કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. શ્રુત જ્ઞાનની રુચિ અને જિજ્ઞાસા એવી જામી છે કે ક્યારેય પણ તે ખસતી નથી. અમુક કાળ અવલંબન કરવું પછી મૂકી દેવું એમ નથી કહ્યું, પરંતુ શ્રુત જ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે. જેને સાચા તત્વની રુચિ થઈ છે તે બીજા સર્વ કાર્યોની પ્રીતિને ગૌણ જ કરે છે. એ બધી જગ્યાએ એને હવે પ્રીતિ થતી જ નથી. ત્યારે પ્રશ્ન કર્યો કોઈએ કે ત્યારે શું સતની પ્રીતિ થાય? એટલે ખાવા પીવાનું અને ધંધો વેપાર બધું છોડી દેવું, શ્રુત જ્ઞાન સાંભળ્યા જ કરવું, પરંતુ સાંભળીને કરવું શું? શું પ્રશ્નકારે પ્રશ્ન કર્યો છે, નથી સમજ્યો ને. એટલે કહેવાનો ભાવ ગુરુદેવનો જે હોય એ ન સમજાયો હોય ત્યારે આવો પ્રશ્ન થાય. અને રામજીભાઈ એવા પ્રશ્નો જાણીને ઉભા કરતા, જેથી ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરતા. વચમાં ગુરુદેવના પ્રવચનો વચ્ચે એવી વાત આવી ત્યારે રામજીભાઈ, બીજા બધાને બહુ બોલવાનો હક નતો, કેમ કે બધી ગડબડ થઈ જાય. રામજીભાઈ બોલી શકતા હતા. એટલે રામજીભાઈ બોલે તો કે શું કરું, ખાવું પીવું બધું ધંધો વેપાર મૂકી દેવો. એટલે ગુરુદેવ સમજાવે કે તું ધંધો વેપાર કરી શકતો જ નથી. કોણ કરે? પરના કામો કોણ કરે? નકામાનો એવા વિકલ્પો કરે છે, બાકી ધંધો વેપાર એ કરતો જ નથી. કોણ કરે છે ધંધો વેપાર? કરી શકતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે? એ તો પરિણામો જે થવા યોગ્ય છે તે થઈ જ રહ્યા છે. એમ ગુરુદેવ આગળ વધારે સમજાવે. એટલે કેટલીક વખતે આવા પ્રશ્નો લેવાની પાછળનું કારણ હોય છે વધારે સ્પષ્ટતા કરવા માટે. અહીંયા પણ આવી રીતે આ પ્રશ્ન લીધો, ખાવું પીવું બધું બંધ કરી દેવું, ધંધો બધું બંધ કરી દેવું, બસ શ્રુત જ્ઞાન સાંભળ્યા જ કરવું. પરંતુ સાંભળીને શું કરવું? બસ સાંભળ્યા જ કરવું. એવું કેટલાય લોકો કરતા હોય છે ને, એટલા માટે એ વાત લીધી છે. સાંભળ્યા જ કરવું કે બીજું કઈ કરવાનું છે? એમ તો ઉત્તર આપે છે કે સતની પ્રીતિ થાય એટલે તરત જ ખાવા પીવાનું બધું છૂટી જ જાય એવો નિયમ નથી. એવો નિયમ નથી કે બધું છૂટી જાય, રિક્ષા લઈને ચાલ્યો જાય એવો નિયમ નથી. સત સાંભળે, સમજે, સ્વીકાર થાય, એના અંદરમાં પરિણામો બદલાઈ જાય, એના પરિણામમાં ફેર પડી જાય છે. ઘણી વાર આપ તો સાંભળવા મળી શકે છે કે તમને આટલું બધું આવડે છે અને આ બધું કરો છો તો પછી દીક્ષા કેમ નથી લેતા? ગુરુદેવને માટે કોઈ કે પ્રશ્ન કર્યા છે તો પછી કે એમને આટલી બધી નગ્ન દિગંબરની વાત કરે છે તો પોતે કેમ નગ્ન દિગંબર સાધુ ના થયા? આટલું બધું કહેતા હતા, આવી વાત કરે. ભાઈ ચારિત્રનો પુરુષાર્થ આખો જુદો છે અને એ ચારિત્રનો પુરુષાર્થ પણ એના કાળે જયારે ઉપડવાનો હોય ત્યારે ઉપડે છે, પણ અંદર શ્રદ્ધામાં ફેર પડતો નથી. શ્રદ્ધા તો સમ્યક જ હોય. સતની પ્રીતિ થાય એટલે તરત જ ખાવા પીવાનું બધું છૂટી જાય એવો નિયમ નથી, પરંતુ તે તરફની રુચિ તો અવશ્ય ઘટે જ. ખાવા પીવાની બધી રુચિ એની વૃદ્ધિ એ તરફની, એ તો બધું ઘટે જ. પરમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય અને બધામાં એક આત્મા જ આગળ હોય. એટલે નિરંતર આત્માની જ ધગશ અને ઝંખના હોય. માત્ર શ્રુત જ્ઞાન સાંભળ્યા જ કરવું એમ કહ્યું નથી, પરંતુ શ્રુત જ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરવો, સાચો નિર્ણય કરવો. સાચો નિર્ણય તો અનુભૂતિ વિના થતો નથી. એટલે જે સાચો નિર્ણય તરફ આગળ વધી રહ્યો છે તો આગળ અનુભૂતિનો પુરુષાર્થ કરે છે. શ્રુતના અવલંબનની ધૂન ચડતા ત્યાં દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મ, નિશ્ચય, વ્યવહાર વગેરે અનેક પડખાથી વાતો આવે. તે બધા પડખા જાણીને અને તો અંદરમાં એ જ ચાલ્યા કરે, એ જ વાત રહે, આત્મા એ જાય જ નહીં.
બધા પડખા જાણીને એક જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો જોઈએ. આમાં ભગવાન કેવા, તેમના શાસ્ત્રો કેવા અને તેઓ શું કહે છે એ બધાનું અવલંબન એ નિર્ણય એ બધાનું અવલંબન લે છે. તે બધાનું અવલંબન એમ નિર્ણય કરાવે છે કે તું જ્ઞાન છું, તું જ્ઞાન સ્વરૂપ છું. આત્મા જ્ઞાન સ્વરૂપી જ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે અને જ્ઞાન સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. આત્મા શું કરે? જ્ઞાન કરે, અને જ્ઞાન કરે છે એટલે આનંદ છે, જ્ઞાન કરે છે એટલે શાંતિ છે, જ્ઞાન કરે છે એટલે સુખ છે. કેમ કે બધું જ્ઞાન દ્વારા એને આત્મામાંથી પ્રાપ્ત થાય છે. એટલે એ જ્ઞાનની વાત છે. એવા જ્ઞાન સ્વભાવે પરિણમી જવું. પરજ્ઞેયો જણાય છે, એમાં એનું લક્ષ્ય તરફ જાય છે તો વિકલ્પ ઉઠે છે. સ્વજ્ઞેયને જાણે છે તો નિર્વિકલ્પ છે, સ્વજ્ઞેયને જાણે છે તો એ અનુભવે છે. દ્વૈત રહેતો નથી, બે પણ નથી, જાણનાર સાથે પોતે એકરૂપ થઈ જાય છે. એટલે એ પોતે એવો જ્ઞાન સ્વભાવી છે. અને આત્મા અને જ્ઞાન કહો કે આત્મા કહો, એ કઈ જુદું નથી, બંને એક જ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.